ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. वन्दे गुरुपरम्परां. श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्. श्लोक नंबर 26. निरामयो निराभासः निर्विकल्पोऽहमाततः नाहं देहो ह्यसद्रूपः ज्ञानमित्युच्यते बुधैः. 26મા શ્લોક પર ગઈ વખતે વિચારણા કરી ચૂક્યા હતા અને નિરાભાસ શબ્દ દ્વારા આપણે સમજી ચૂક્યા હતા કે આત્મતત્વનું જ્ઞાન ચિદાભાસ દ્વારા સંભવ નથી, જરૂરી નથી, કારણ કે આત્મા સ્વપ્રકાશ છે. ત્યારબાદ હવે શ્લોક નંબર 27. નિર્ગુણો નિષ્ક્રિયો નિત્યઃ निर्गुणो निष्क्रियो नित्यः नित्यमुक्तोऽहमच्युतः नित्यमुक्तोऽहमच्युतः नाहं देहो ह्यसद्रूपः नाहं देहो ह्यसद्रूपः ज्ञानमित्युच्यते बुधैः. ज्ञानमित्युच्यते बुधैः. निर्गुणो निष्क्रियो नित्यः नित्यमुक्तोऽहमच्युतः नाहं देहो ह्यसद्रूपः ज्ञानमित्युच्यते बुधैः. અહમ અસદરૂપ દેહ ન. અસદરૂપ, અસત એટલે જે સત હોય એ નિત્ય હોય અને જે અસત હોય એ અનિત્ય હોય. એટલે અસદરૂપ દેહ અર્થાત અનિત્ય એવો દેહ હું નથી. જે અનિત્ય હોય એ જન્મ અને મૃત્યુને પ્રાપ્ત થનારો હોય અને જે જન્મ અને મૃત્યુને પ્રાપ્ત થનારો દેહ છે એ ષડ વિકારવાન છે. તો જેને ષડ વિકાર, 6 વિકારો છે, જન્મ મૃત્યુને વરેલો છે, એવો આ જડ દેહ છે એ હું નથી. શ્લોક નંબર 24થી એ નીચેની લાઈન કન્ટિન્યુ થાય છે. તો હું કોણ છું એ સમજવા માટે ઉપરની લાઈન કહેવામાં અને એ હું કોણ છું અને હું શું નથી એ બંને વચ્ચેનો ભેદ પારખનાર વિવેકીને જ્ઞાની કહેવામાં આવે છે. અને જ્ઞાન એને જ કહેવાય કે જે વિવેક વિજ્ઞાન હોય. અને વિવેક વિજ્ઞાન એટલે હું અને આ એ બે વચ્ચેના ભેદને જાણવું, અર્થાત આત્મા અને અનાત્માના વિવેકને ભેદને જાણવો, એને જ વિવેક વિજ્ઞાન કહેવામાં આવે છે. તો કહે છે અસદરૂપ દેહ અહમ ન, હું અસત એવો દેહ નથી. તો હું છું કોણ? તો પહેલી લાઈનની અંદર એની વાત કરવામાં આવી. નિર્ગુણ, પહેલો શબ્દ છે નિર્ગુણ. હું ગુણ રહિત છું. હવે વેદાંતના સિદ્ધાંતોને સમજવા માટે બે
પાયાના સિદ્ધાંતો સમજવા આવશ્યક છે. પાયાના 2 સિદ્ધાંતો કયા છે? તો નંબર 1 સિદ્ધાંત કે જે દ્રશ્ય હોય એ દ્રષ્ટાથી ભિન્ન હોય. બીજા શબ્દમાં કહીએ તો જે જ્ઞેય હોય એ જ્ઞાતાથી ભિન્ન હોય. જે કંઈ શ્રાવ્ય હોય એ શ્રોતાથી ભિન્ન હોય. જે અનુભવ્ય હોય એ અનુભવ કરતાથી ભિન્ન હોય. આ સિદ્ધાંત નંબર 1. એટલે આને કહેવાય દ્રશ્ય વિવેક. દ્રષ્ટા અને દ્રશ્ય બંને એકબીજાથી હંમેશા ભિન્ન હોય. એક સિદ્ધાંત. બીજો સિદ્ધાંત છે કે દ્રશ્યના જે ગુણો હોય એ દ્રશ્યમાં જ રહે છે, એને જોનારા દ્રષ્ટામાં એ ગુણો આવતા નથી. દાખલા તરીકે આંખ લાલ પીળો કાળો ધોળો રંગ જુએ તો એ લાલ ધોળા કાળા પીળા રંગ દ્રશ્યમાં જ, આંખને સ્પર્શતા નથી. આંખ એનાથી ભિન્ન અને અલિપ્ત જ હોય. દાખલા તરીકે મકાનને જુઓ તો મકાન હોય નાનું મોટું ચોરસ ત્રિકોણ વગેરે પ્રકારનું, તો એ બધા દ્રશ્યના જ ગુણો છે. એ દ્રષ્ટાને કદાચ આંખ એના પ્રમાણે નાની મોટી થતી નથી. જો નાની મોટી થતી હોય તો કીડીને જોતાં આંખ ઝીણી થઈ જાય, હાથીને જોતાં આંખ મોટી થાય, પણ એવું થતું નથી. અર્થાત ગુણમય પદાર્થથી એને જાણનારો, ગુણોને જાણનારો જે છે એ એના ગુણોથી અલિપ્ત અને અસંગ હોય છે. આ 2 મૂળભૂત સિદ્ધાંતો છે. એ જ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને અહીંયા કહેવામાં આવે છે કે આત્મા નિર્ગુણ. નિર્ગુણ એટલે શું? તો કે ગુણથી રહિત છે. ગુણાનામ માયામયત્વાત. ગુણો જે છે એ કોને છે? તો કે માયા. જ્યાં જ્યાં ગુણો રહેલા છે એ બધું માયામય છે. આખી જગતની ઉત્પત્તિ શેમાંથી થઈ? માયામાંથી. અને માયા કેવી છે? ત્રિગુણાત્મિકા. ત્રિગુણાત્મિકા માયા, સત્વ રજસ તમસ 3 ગુણવાળી માયા છે. અને એ માયામાંથી આ આખું જગત ઉત્પન્ન થયું. અર્થાત માયા જગતનું ઉપાદાન કારણ છે. માટે જગતના દરેક પદાર્થોમાં સત્વ રજસ અને તમસ 3 ગુણો રહેલા છે. બરાબર? તો ત્રિગુણાત્મક આ આખું જગત છે એ આત્મા નથી. નિર્ગુણ કહ્યું એટલે ગુણથી રહિત છે. એટલે હું કોણ છું? ગુણાતીત છું, માયાતીત છું. ગુણો જગતના દ્રશ્ય પદાર્થમાં ગુણો હોય, સાથે સાથે સ્થૂળ શરીરના પણ ગુણો હોય. વિજ્ઞાનની ભાષામાં ગુણધર્મ શબ્દ વપરાય. ગુણો અને ગુણધર્મ, વિશેષણો, ગુણો, ગુણધર્મ આ બધા લગભગ પર્યાય શબ્દો જેવા છે. વિશેષણોથી વિશેષ્ય જુદું હોય, ગુણધર્મોથી નિર્ગુણ પદાર્થ એનો જુદો છે. તો ગુણો ક્યાં ક્યાં છે? તો કે સ્થૂળ વિષયોની અંદર ગુણો રહેલા છે. નંબર 2, સ્થૂળ શરીરની અંદર પણ ગુણો છે. તો સ્થૂળ શરીરના બીજા કયા ગુણો છે કે જે જગત અંતર્ગત? સત્વ રજસ તમસ તો આવી ગયા, એ ઉપરાંત બીજા કયા ગુણો? ગુણો એટલે લક્ષણો, ગુણધર્મો કયા છે? તો કે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ એ શરીરને લાગુ પડે છે. ઊંચાઈ લંબાઈ પહોળાઈ શરીરને લાગુ પડે છે. આ શરીરના ગુણો છે જે આત્માના નથી. એટલે હું જાડી નહીં, પાતળી નહીં, લાંબી નહીં, ટૂંકી નહીં, હું માંદી નહીં, નિરોગી નહીં, એ બધું શરીરના ધર્મ છે, શરીરના ગુણધર્મ છે. બીજું સૂક્ષ્મ શરીરના પણ ધર્મો છે. સૂક્ષ્મ શરીરમાં શું રહેલું છે? તો કે કોઈ દાની છે, કોઈ કંજૂસ છે, કોઈ દયાળુ છે, કોઈ આસુરી વૃત્તિવાળું છે. રાગ દ્વેષ કામ ક્રોધ લોભ હિંસા વગેરે ગુણો મનમાં રહેલા છે. તો મનની અંદર આ બધા ગુણો છે. અને આત્મા એ તમામ ગુણોથી ભિન્ન છે. આત્મામાં રાગ નથી, દ્વેષ નથી, આત્માની અંદર કોઈ સદગુણ નથી કે કોઈ દુર્ગુણ નથી. જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. ગુણરહિત દોષ રહિત છે. તો આસુરી સંપત્તિ રહિત છે ને દૈવી સંપત્તિ રહિત છે. અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા સત્વ સંશુદ્ધિ આ બધા ગુણો છે. અને દંભ ઈર્ષ્યા કામ ક્રોધ રાગ દ્વેષ એ બધા દોષો છે. આ બંનેથી આત્મા ભિન્ન છે. એટલે હું મારી અંદર કોઈ પ્રકારના રાગ અને દ્વેષ નથી.
તો સૂક્ષ્મ શરીરગત દોષોથી પણ હું ભિન્ન છું. સારું, લોભ, ઈર્ષા વગેરે વગેરેથી પણ હું ભિન્ન છું. નિર્ગુણ, હા, ધારો કે અનુભવ કરતામાં અનુભવ્ય વિષયના ગુણો આવી જાય તો એ અનુભવ કરતા છે એને જાણે કોણ? ધારો કે હું એમ કહું કે હું ગુણોને જાણું છું, મનના ગુણોને, અને મનનો ગુણ છે દયા, હિંસા, ક્રોધ, અને એ મારી અંદર છે એવું જો હું કહું તો એ હું જેની અંદર આ ગુણો છે એને જાણે કોણ? એનાથી જુદો હોવો જોઈએ. અનુભવ કરતાના ગુણોને જાણનારો એનાથી જુદો. એનાથી જુદો હોય એને જાણે કોણ? આને કહેવાય અનવસ્થા દોષ. દેર ઇઝ નો એન્ડ. એનો જાણનારો બીજો, અનુભવ કરતા નંબર 1, અનુભવ કરતા નંબર 2, અનુભવ કરતા નંબર 3, તો એનો તો કોઈ અંત નથી. પણ વાસ્તવમાં મનના ધર્મોથી આત્મા અલિપ્ત છે, ભિન્ન છે. અર્થાત મનની અંદર જો કામવૃત્તિ જાગી તો હું કામી ના થઉં, હું તો અલિપ્ત છું. હું ત્યારે કામી થઈ શકું જો તમે લાલ રંગ જુઓ ને આંખ લાલ થાય, તમે ભૂરો રંગ જુઓ ને આંખ ભૂરી થાય, તો સમજવાનું કે દ્રશ્યના ગુણો દ્રષ્ટામાં આવી ગયા, જ્ઞેયના ગુણો જ્ઞાતામાં આવી ગયા. તો મનની અંદર ઉત્પન્ન થયેલી કામવૃત્તિ હોય, ક્રોધ વૃત્તિ હોય, દયા વૃત્તિ હોય, તો એ વૃત્તિઓને જો મારી અંદર આવી જતા હોય તો હું દાની, દયાળુ, ક્રોધી, કામી થઈ જાઉં. અને જે એવું થાય તો એનો અર્થ કે મને ખરેખર ગુણોનું જ્ઞાન નથી. કારણ કે કોઈ વસ્તુ પોતાને જાણી શકે નહીં. આંખ જો લાલ હોય તો લાલ આંખને આંખ ના જાણી શકે, એના માટે કોઈ બીજી આંખ જોઈએ. હા, મિરરમાં જો તો મિરરની અંદર જે આંખ છે એ આ નથી, અને આપણે જોઈએ પ્રતિબિંબ જોઈ શકે. આ આંખ એના પ્રતિબિંબને જુએ છે, આંખને ના જોઈ શકે. સ્વસ્મિન ક્રિયા નાસ્તિ, પોતાની અંદર ક્રિયા ના થાય. આ હાથના અહીંયા ખજવાળ આવતી હોય તો આ હાથથી ખણી શકાય, પણ આ હાથની આંગળીઓથી અહીંયા ના ખણી શકાય, એની અંદર ના થાય. એના માટે બીજું પણ એક દ્રષ્ટાંત છે. આપણે કોઈના ખભા પર ચડી બેસીએ, કોઈના માથા પર ચડી બેસે, આપણે આપણા માથા પર ચડી શકીએ? ના, પોતાની અંદર ક્રિયા ના થાય. તો જો મને ખબર છે કે કામવૃત્તિ, ક્રોધવૃત્તિ, દયાવૃત્તિ છે, તો એનો અર્થ સ્પષ્ટ છે કે હું કામ, ક્રોધ, દયા વગેરે ગુણોથી ભિન્ન છું. ભિન્ન છું નહીં કાયમ માટે. એને જરાય સ્પર્શ થતો નથી, કોઈ સંબંધ બનતો નથી, જ્ઞાન પૂરતું જ રહે છે. જેમ ભૂરો રંગ જોઉં છું અને મારી આંખ ભૂરા રંગથી તદ્દન ભિન્ન રહે છે. એક લેશ માત્ર રંગની અસર આંખને થતી નથી. એ જ પ્રમાણે અંતઃકરણમાં ઉત્પન્ન થતી વૃત્તિઓથી આત્મા કદાપી લેપાતો નથી. હું એનાથી નિત્ય મુક્ત છું, હંમેશા ભિન્ન છું. નિર્ગુણ, હા. એટલા માટે તો કઠોપનિષદની અંદર મંત્ર આવી ગયો, અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત. નચિકેતા પૂછે છે યમરાજને કે મને એવું જણાવો કે જે ધર્મથી ભિન્ન છે, અધર્મથી ભિન્ન છે, જે ગુણોથી ભિન્ન છે, જે દોષોથી ભિન્ન છે, એવું તત્વ મને જણાવો. અને ભગવાને પણ ગીતામાં અર્જુનને કહ્યું સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ગુણોને છોડી દે. કયા ગુણોને છોડી દે? તો મનના ગુણો, દેહના ગુણો, જગતના પદાર્થોના ગુણો, એ ગુણયુક્ત જે જગત છે એની અંદર રમમાણ કરવાનું છોડી દે. ગુણયુક્ત જગતના વિચારોમાંથી મનને મુક્ત કરી દે. મામ એકમ શરણમ વ્રજ, અર્થાત જે નિર્ગુણ છે એ ચૈતન્ય તત્વ છે એનો વિચાર કર. શરણે જવું અર્થાત એનો વિચાર કર. અને જો એનો વિચાર કરવામાં આવે તો જેનો વિચાર કરો એનું જ્ઞાન થાય. અને એવા નિર્ગુણનો વિચાર કરવામાં આવે તો જ ગુણાતીત થવાય. તો અહીંયા પણ કહે છે હું નિર્ગુણ છું, નિર્ગુણો હમ. બહુ મોટી વાત છે. પછી કહે છે નિષ્ક્રિય. નિષ્ક્રિય, જો આ આપણું વર્ણન છે, આ આપણી ઓળખ છે. આપણી ઓળખ શાસ્ત્રએ આપવી પડે છે, કારણ કે આપણને આપણી જ ઓળખ નથી. આપણે અન્ય વસ્તુને હું માની બેઠા છીએ, જે આપણે નથી.
પરાઈ વસ્તુ ઉપર આપણે જો એનો કબજો કરી લઈએ, એની માલિકી ભાવ લઈ લઈએ, તો દશા શું થાય? દંડા ખાવા પડે ને. કોઈ પણ પારકી વસ્તુને પોતાની ગણવામાં આવે તો દંડા પડે. આ શરીર કોની માલિકી છે? આપણી હોત તો આપણે ધારે ધારે જઈએ આ જગતમાંથી. આપણી માલિકી નથી, ઈશ્વરે આપેલી ગિફ્ટ છે. ઈશ્વરે આપેલી આ ગિફ્ટ છે. અને આપણી માલિકીની ન હોય અને છતાં જો એ દેહમાં હું બુદ્ધિ કરીને બેઠા હોઈએ, હું દેહ છે એવું કહીએ, એનો અર્થ શું થયો? ઈશ્વરની મિલકત ઉપર આપણે પોતાનો હક જમાવી બેઠા છે. અને જ્યારે એવું થાય ત્યારે આપણને દંડા પડે. કયા દંડા પડે છે? જરા, વ્યાધિ, જન્મ, મૃત્યુ, પુનરપી જનનમ, પુનરપી. આ દંડા છે, સાંસારિક દંડાઓથી પડ્યા સાહેબ. તો આ શરીર એ હું નથી, એ ગુણદોષયુક્ત છે. અને હું કોણ છું? એનાથી ભિન્ન અને અલિપ્ત છું. અચ્છા, નિષ્ક્રિય. આ નિષ્ક્રિય શબ્દ એટલે શું? નિષ્ક્રિય એટલે ક્રિયા, ક્રિયા રહિત. ક્રિયા રહિત એટલે હલનચલન રહિત. બે પ્રકારની ક્રિયાઓ છે. એક તો સ્થૂળ ક્રિયાઓ, પૃથ્વી પણ પોતાની ધરી પર ફરે છે, ક્રિયા. આ જગત પરિવર્તનશીલ, આ શરીર પરિવર્તનશીલ. શરીર દ્વારા આપણે કેટલી ક્રિયાઓ કરીએ છીએ? કર્મ કરીએ છીએ, અનેક પ્રકારની ક્રિયાઓ કરીએ છીએ, એને કર્મ કરીએ. કારણ કે એ કર્મની અંદર આપણી અહમ બુદ્ધિ હોય છે, હું કરું છું એવો ભાવ છે, માટે કર્મ કરતા રહ્યા છે. ખરેખર હું કરતા છું? અહીંયા કે છે નિષ્ક્રિય. હું શારીરિક ક્રિયાનો કરતા પણ નથી. શારીરિક ક્રિયાનો કરતા હું નથી. શરીરમાં ક્રિયા થાય, ઇન્દ્રિયો પોતાના વિષયમાં જાય, એક ઇન્દ્રિયોમાં ક્રિયા થાય, ઇન્દ્રિયોની ક્રિયા થાય, શરીરની ક્રિયાઓ થાય, પણ હું નિષ્ક્રિય છું. આ જરા સમજવાનો પ્રયત્ન કરજો. સંસાર બંધનથી મુક્ત થવા માટેના મહત્વના મુદ્દાઓ છે. બીજી ક્રિયાઓ છે સૂક્ષ્મ ક્રિયાઓ. જેમ કે અત્યારે તમને ફોન કરીને પૂછે કે શું કરો છો? બેઠા છીએ, બેઠા છીએ. પણ તમારું મન નદી કિનારે બેઠા હોય તો પણ મનથી તમે અક્રિય નથી, નિષ્ક્રિય નથી. મન તો સતત ગતિ કરે. મનનો પંખો એવો છે કે ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એ ખબર છે? પંખો ચલાવીએ ને તો લાઇટનું બિલ જાય. આ મનનો પંખો છે ને, એ ક્યારે બંધ થતો જ નથી. એ બંધ ના થાય, પણ જેમ પંખાની મોટર ગરમ થાય ને એમ તરત થાકી જાય, મન થાકી જાય. અને જેમ પંખાની મોટર ગરમ થઈ જાય તો ઓટોમેટિક બંધ થઈ જાય, એમ મન થાકી જાય તો ઓટોમેટિક સુષુપ્તિમાં ચાલ્યું જાય. મન સતત ક્રિયાશીલ. અને એટલે જ પૂછેલું નારદજીએ કે આ એટલે ના પેલા ઋષિમુનિઓને ભાગવતમાં આવે છે આ પ્રસંગ. ઋષિમુનિઓને પેલો કરવો તો યજ્ઞ કરવો તો જગ્યા કઈ કહેવાય સારામાં સારી? તો કે જે જ્યાં એક ચક્ર આપ્યું ભગવાને અને કહું કે આ ચક્ર જ્યાં ફરતું અટકી જાય એ જગ્યા ઉપર કરો, એ પવિત્ર જગ્યા કહેવાય, એ જગ્યા ઉપર કથા કરો. તો કઈ જગ્યાએ કથા કરી ખબર તમને? નૈમિષારણ્ય. એ વળી કેવું નૈમિષારણ્યમાં કથા થઈ? સિમ્બોલિક છે. ત્યાં ચક્ર છે ને એ મનરૂપી ચક્ર છે અને દરેકને ભગવાન આપ્યું. જે જગ્યાએ એ ચક્ર બંધ થાય એ પવિત્રમાં પવિત્ર જગ્યા છે. ક્યાં બંધ થાય? નૈમિષારણ્ય કે ઉત્તર ભારતમાં છે એવું નથી. એ નૈમિષારણ્ય ક્યાં છે? જ્યાં જ્યાં ગુણો છે ત્યાં ત્યાં મન પ્રવૃત્ત છે. જે જે જગ્યાએ હલન ચલન છે ત્યાં ત્યાં મન પ્રવૃત્ત. મન ક્યારે શાંત થાય? ક્યાં શાંત થાય? એક તો સુષુપ્તિમાં શાંત થઈ જાય. મનરૂપી ચક્ર સુષુપ્તિમાં શાંત થાય. પણ સુષુપ્તિમાં શાંત થયેલું મન કોઈ ઉપયોગનું નથી, કારણ કે ત્યાં અજ્ઞાન છે. અને બીજું સમાધિમાં શાંત થાય. અને સમાધિ એટલે શું? જે નિષ્ક્રિય તત્વ, શાંત તત્વ છે એમાં મન લીન થાય તો મન શાંત થઈ જાય. માખી પાણીમાં પડે તો ભીની થાય અને મધમાં પડે તો મધ જેવી થાય, મધવાળી થાય. પણ એ માખીને ચોખ્ખી હવામાં મૂકવામાં આવે તો
શુદ્ધ હવાયુક્ત થાય. આ મનરૂપી માખી નિષ્ક્રિય અને નિર્ગુણ પરમાત્માની અંદર મૂકવામાં આવે તો શુદ્ધ નિર્ગુણ નિરાકાર પરમાત્મા જેવું મન થઈ જાય. એને સમાધિ કહેવાય. એ નૈમિષારણ્ય છે. તો એ નિષ્ક્રિયતા શબ્દ જે છે એ નિષ્ક્રિય શબ્દ બે સ્તર પર છે. એક સ્થૂળ સ્તર પર છે અને એક સૂક્ષ્મ સ્તર પર. એટલે શારીરિક ક્રિયાઓ થાય અને શારીરિક ક્રિયાઓ થાય ત્યારે એ કર્મનો કર્તા થવાને કારણે મનુષ્ય કર્મફળના બંધનમાં પડે છે. આત્મા કયા કર્મો કરે? આત્મા કોઈ કર્મ કરતો નથી, અક્રિય છે, નિષ્ક્રિય છે. જો બે પ્રકારની નિષ્ક્રિયતા હોય, એક તો ડલનેસ છે ને કહેવામાં આળસ. એ ડલ પથ્થર છે ને એ નિષ્ક્રિય કહેવાય. પથ્થર જેવા માણસો હોય એ નિષ્ક્રિય, એ દુર્ગુણ છે, એ આળસ છે, પ્રમાદ છે. એની અહીંયા વાત નથી. આત્મા એવો પ્રમાદીને આળસુ નથી. આત્મા નિષ્ક્રિય છે પણ આળસુ નથી. એવું કેમ? જે નિષ્ક્રિય હોય તો આળસુ કહેવાય ને. નહીં, આળસુ નથી. આળસુ અને ક્રિયા ના કરે એને આળસુ કહેવાય. તો આત્માને આળસુ નથી કહેવાતો, નિષ્ક્રિય કહેવાય છે. એનું કારણ એ છે કે આત્મા ક્રિયા કરે તો કરે કેવી રીતે? શના દ્વારા કરે? આત્મા નિરવયવ છે. અવયવ હોય તો ક્રિયા સંભવ છે. પેલો આળસુ પાસે અવયવ છે અને બેઠો છે, જ્યારે આત્મા નિરવયવી છે, પાર્ટલેસ, અખંડ છે. આત્મા અખંડ છે. આત્માને કોઈ આકાર નથી. સારું, પૃથ્વી જે છે એના ઉત્તર ભાગમાં છેક ઉપર જાઓ તો એને શું કહેવાય? છેક ઉપર ઉત્તર ભાગમાં જાઓ તો શું કહેવાય? પોલ, નોર્થ પોલ, ઉત્તર ધ્રુવ. અને દક્ષિણ દિશામાં જાઓ તો સાઉથ પોલ. તો નોર્થ પોલ અને સાઉથ પોલ આ બે એની દિશાઓ છે. આકાશ છે એની કઈ દિશા? આકાશનો નોર્થ પોલ કયો? સાઉથ પોલ કયો? ઈસ્ટ વેસ્ટ? ના, આકાશની અંદર ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ કશું જ નથી. શા માટે નથી દિશાઓ? કારણ કે આકાશ નિરાકાર છે અને નિરવયવ છે. એમ આત્મા નિરવયવ છે અને નિરાકાર છે. એને અવયવ નથી અને અવયવ નથી માટે નિરાકાર છે. અને નિરાકાર છે એટલે વ્યાપક છે. ઓલ પરવેઝિવ રિયાલિટી. તો એવો જે આત્મા છે એ નિષ્ક્રિય છે, અર્થાત એને ખરેખર કોઈ અવયવ જ નથી કે જે ક્રિયા કરી શકે. આત્મામાં સ્થૂળ સૂક્ષ્મ ભેદ નથી. કેમ? આત્મા એકમેવ અદ્વિતીયમ, ગુણરહિત છે. સ્થૂળ અને સૂક્ષ્મ તો ગુણો છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર ગુણ છે, એક પ્રકારનું માયામાંથી ઉત્પન્ન થયેલું છે. જ્યારે આત્મા તો નિર્ગુણ છે. આગળ આવી ગયો, નિર્ગુણ છે અને નિર્ગુણ છે, નિરવયવ છે અને માટે એ નિષ્ક્રિય છે. ત્રીજું, ક્રિયા કે કર્મ હંમેશા કોઈ સ્થળે થાય. કે ભાઈ તમે મેન્યુફેક્ચર કરો, શું મેન્યુફેક્ચર કરો છો? તો કે ભાઈ અમે સાડીઓ બનાવીએ છીએ. તો કે તમારી ફેક્ટરી ક્યાં છે? તમે બનાવો છો તો ક્યાં બનાવો છો? અર્થાત જગ્યા કઈ, દેશ કયો? કોઈ સ્થળે થાય. કોઈ પણ ઉત્પત્તિ કોઈ સ્થળમાં થાય. કોઈ પણ ક્રિયા કોઈ પણ સ્થળમાં થાય. કોઈ જોગર છે, સવારના પરમાં દોડે છે, ભાઈ તું ક્યાં દોડે છે? આમ તો રસ્તા પર જ દોડતા હોય, પૃથ્વી પર જ દોડતા હોય, પણ પૃથ્વી પર એટલે બગીચામાં દોડ્યો છો કે રનર માટે કોઈ ખાસ જગ્યા છે ત્યાં દોડ્યો છે કે પછી ફૂટપાથ પર દોડ્યો છે? ક્યાં? એટલે ક્રિયા થતી હોય તો કઈ જગ્યાએ? કોઈ પણ ક્રિયા હંમેશા કોઈ દેશમાં થાય. અને બીજું, ક્યારે દોડો છો, કયા સમયે જાઓ છો? તો સમય અને સ્થાન એ બંનેની અંદર ક્રિયા થાય. કોઈ પણ ઘટના ઘટે, કોઈ પણ ક્રિયા થાય તો દેશ અને કાળની અંદર થાય. અને ક્રિયા જ્યારે થાય તો દેશની અંદર થાય, કાળની અંદર થાય અને કાળમાં સમાપ્ત થાય. દોડવાનું શરૂ કરે તો અહીંથી શરૂ કરીને ધારો કે આપણે ભરૂચ સ્ટેશન સુધી પહોંચી જાઓ તો એક જગ્યાએ પૂરું થયું. તો
તો એક જગ્યાએ શરૂ થયું, એક જગ્યાએ પૂરું થયું. તો દેશમાં શરૂ થયું, દેશમાં પૂરું થાય. એક સમયે શરૂ થાય, એક સમયે પૂરું થાય. તો કોઈ પણ ક્રિયા છે એ દેશ અને કાળમાં આરંભાય અને દેશ અને કાળમાં એનો અંત આવે, એ સમાપ્ત થાય. તો ક્રિયા છે એ દેશ અને કાળની અંદર થાય. આત્માને ક્રિયા કરવી હોય તો ક્યાં કરે? કયો દેશ, કયો કાળ? એ દેશ અને કાળની મર્યાદાથી મુક્ત છે, પર છે, બિયોન્ડ ટાઈમ એન્ડ સ્પેસ. માટે પણ આત્મામાં કોઈ ક્રિયા સંભવતી નથી. એવો આત્મા નિષ્ક્રિય છે. કોણ નિષ્ક્રિય છે? હા, આપણું વર્ણન છે, યાદ રાખજો. આ બધા વિચારો તમને નિધિધ્યાસન માટે ખૂબ આ ક્લેરિટી ના હોય તો નિધિધ્યાસન ન કરી શકાય. શ્રવણ વગર નિધિધ્યાસન નથી. માટે જ્યારે કહેવામાં આવ્યું ઉપનિષદમાં આત્માવા અરે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, પછી નિધિધ્યાસિતવ્ય. ત્રીજો છે, લાસ્ટ સ્ટેપ છે. ઘણા લોકો કે નિધિધ્યાસન કરીએ છીએ પણ કંઈ બહુ અર્થ કંઈ ફેર નથી. પણ ના પડે ફેર તો શું કરવાનું? શ્રવણ કરો. એ તો લાસ્ટ છે, પછી એના પછી કોઈ સાધન જ નથી. અગેન એકડો ઘૂંટો. કારણ કે ક્લેરિટી ના હોય, શ્રવણ ના હોય, ક્લેરિટી ના હોય તો નિધિધ્યાસન નિષ્ફળ જાય. એટલે અત્યારે તમારું શ્રવણ ચાલે છે ત્યારે ક્લેરિટી હોવી જોઈએ કે આ મારી વાત ચાલે છે. અને જ્યારે એમ કહેવામાં આવે કે આ આત્મા નિષ્ક્રિય છે, નિર્ગુણ છે, તો જે જે કંઈ ગુણયુક્ત છે એની હુંમાંથી બાદબાકી થઈ જવી. ડિલીટ, માઇનસ કરો. હુંના વિચારમાંથી ગુણયુક્ત પદાર્થોને ડિલીટ કરો, બાદ કરી નાખો. નિષ્ક્રિય, ક્રિયારહિત છું. એવું કેવી રીતે બને કે આ નિષ્ક્રિય છે આત્મા? કઠોપનિષદ ભણી ગયા છે. આસીનો દૂરમ વ્રજતી, શયાનો યાતિ સર્વતઃ. વિરોધાભાસ છે ત્યાં. વિરોધાભાસથી સત્ય સમજાવવામાં આવે. આસીનો દૂરમ વ્રજતી, બેઠો બેઠો દૂર જાય છે. અને શયાનો યાતિ સર્વત્ર, અને સૂતેલો છે અને બધે જ ફરે છે. કેવી રીતે સમજાય? સૂઈ જાઓ અને દાખલા તરીકે તમે પહોંચી જાઓ ક્યાં? વિમેન્સ વર્લ્ડ કપમાં પહોંચી જાઓ. એ વિમેન્સ વર્લ્ડ કપમાં પહોંચી જાઓ અને ત્યાં આગળ જો તમે ઇન્ડિયામાં રમાય ને, કઈ જગ્યાએ રમાય? ન્યૂ બોમ્બે. હવે તમે બોમ્બે પહોંચી જાઓ, વાનખેડે સ્ટેડિયમની અંદર બેઠા. હવે તમે આ છક્કા વાગતા હોય અને તમે તાળીઓને ગળગળાટની અંદર પોતે પણ તાળી પડતા હો. કેવી રીતે પહોંચી ગયા ત્યાં? શયાનો યાતિ સર્વતઃ, સૂઈ ગયા છો અને પહોંચી ગયા છો વાનખેડે સ્ટેડિયમની અંદર. આસીનો દૂરમ વ્રજતી, છો ભરૂચમાં અને પહોંચી ગયા દૂર. જેવી રીતે આ જાગ્રતમાં એક જગ્યા હોવા છતાં સ્વપ્નમાં અનેક જગ્યામાં આપણે વિચરણ કરીએ છીએ, અનેક કાર્યો કરીએ છીએ. એ જ પ્રમાણે અધિષ્ઠાન આત્મા અક્રિય, નિષ્ક્રિય, વ્યાપક તત્વ છે અને એની અંદર સ્વપ્નવત તમામ પ્રવૃત્તિઓ ચાલે છે. નિષ્ક્રિય. નિષ્ક્રિય પછી કહ્યું નિત્ય. હું નિત્ય છું. આવા વિચારો કરવામાં આવે ત્યારે તમે તમારી સામે જાગ્રત અવસ્થા, સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, ત્રણ અવસ્થાને ઓબ્જેક્ટિવ બનાવો. ઓબ્જેક્ટિવ બનાવો એટલે તમારા વિચારોનો એક વિષય બનાવો. વિષય બનાવો એટલે તમે વિષયી છો, વિષયથી ભિન્ન છો. જેમ કે આ ચશ્મા મારા માટે દ્રશ્ય વિષય છે અને હું ચશ્માથી ભિન્ન હોઉં અને તો જ હું આ ચશ્મા વિશે વિચાર કરી શકું. એમ ત્રણ અવસ્થાઓને દ્રશ્ય બનાવો, વિષય બનાવો અને પછી સમજવાનો પ્રયત્ન કરશો તો જ આ આત્મા શું છે એ સમજાશે. આવું 10 મિનિટ પણ જો જીવનમાં કરો ને સવારે, તો તમે અનેક જન્મોની કરેલી પૂજા, યાત્રા, પારાયણ આ બધાનું ફળ એની અંદર મળી જાય. માત્ર 10 મિનિટ કરશો તો પણ.
એટલી ગહન અને મહત્વની વાત છે. એટલે દાખલા તરીકે તમારાથી ષોડશોપચાર પૂજા ના થાય તો કંઈ નહીં, પંચોપચાર પૂજા કરી પણ 10 મિનિટ જો આ કરશો તો એમાં મોટું કલ્યાણ છે. નિત્ય નિત્ય એટલે શું? આપણે તો કાળના કોન્સેપ્ટમાં એવા બેઠા છીએ કે નિત્ય એટલે આપણું આખું જીવન છે ને, જીવન દરમિયાન કેટલાય આયા ને કેટલાય ગયા, પણ આત્મા નથી આવતો નથી જતો, એટલે જીવન દરમિયાન. પણ જીવન કેટલું? જીવન પણ નિત્ય નથી. આપણું આયુષ્ય છે એ મર્યાદિત છે, જ્યારે આત્મા નિત્ય છે. નિત્ય છે એટલે શું? નિત્ય એટલે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતે સમજાશે નિત્ય? જાગ્રત અવસ્થા છે એ છે અત્યારે, પછી આવશે સ્વપ્નાવસ્થા. સ્વપ્નાવસ્થા આવશે પછી સુષુપ્તિ અવસ્થા. આ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ક્યારે છે? તો કે જ્યારે આપણે, જાગ્રત કોને કહેવામાં આવે એ સમજી લે, જ્યારે આપણે આ જગતના વિષયોથી સભાન હોઈએ કે થઈએ એને આપણી જાગ્રત અવસ્થા કહેવાય. ઘણીવાર આખી રાત જાગીને આવે અને તો જેમ ગરબામાં બહેનો રમીને આવે ને રાત્રે કે ગરબા ગઈને પછી સવારે સૂઈ જાય અને કેટલા વાગે ઉઠે? 12 વાગે. તો એની જાગ્રત અવસ્થા ક્યારે શરૂ થઈ? 12 વાગે. એવું નહીં કે 6 વાગ્યાથી. સૂર્યોદય ભલે થઈ ગયો પણ એને જાગ્રત અવસ્થા ના કહેવાય. એની જાગ્રત અવસ્થા ક્યારે છે? એ જ્યારે બહારના વિષયોથી સભાન થાય. આપણે જ્યારે ઉઠીએ ત્યારે આપણી જાગ્રત અવસ્થા કહેવાય. ઉઠીએ એટલે શું? સવાર પડી, મકાનથી સભાન થાવ, શરીરથી સભાન થાવ, વાતાવરણથી સભાન થાવ, તમારા ઘરના વાતાવરણથી સભાન થાવ, જગતના પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા, આ ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થાય એને જાગ્રત અવસ્થા કહેવામાં આવે. તો જાગ્રત અવસ્થા પૂરી ક્યારે થાય? એવું નહીં કહેતા 10 વાગ્યામાં તો ઊંઘી જઈએ, 12 વાગે ઊંઘી, એવું નહીં. જે ક્ષણે આ જાગ્રત અવસ્થાનું ભાન ન હોય એ પતી જાય, એનાથી તમે દૂર જતા રહો એટલે તમારી જાગ્રત અવસ્થા પૂરી. પણ ક્યાં પહોંચી જાઓ? કેટલીક વાર સપનામાં પહોંચી જાય અને કેટલીક વાર સુષુપ્તિમાં પહોંચી જાય. સુષુપ્તિ એટલે શું? સુષુપ્તિ એટલે આ આખા જગતનું કોઈ ભાન જ ના હોય, તમે સભાન જ નથી. અને જગતથી સભાન નથી એટલે કેવા? તમને તમારા પોતાનું પણ ભાન નથી. સુષુપ્તિ અવસ્થામાં જ્યારે કોઈ જગતની વાત કરીએ ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે આ શરીર સહિતનું જગત, માણસ જગતનો વિચાર કરે ને ત્યારે ધારો કે હું વિચાર કરું તો તમારા બધા શરીરો અંદર આવી જાય, પણ આ ના આવે, એ ના ચાલે. કારણ કે તમે વિચાર કરો છો ત્યારે આ શરીર આવી જાય છે. એટલે આ શરીર સહિતનું જગત, સંપૂર્ણ જગત, એટલે તમે તમારાથી પણ સભાન નથી. તમારાથી એટલે તમારા જાગ્રત હુંથી સભાન નથી. હું સ્ત્રી છું, પુરુષ છું, ભરૂચમાં છું, કાશ્મીરમાં છું, કંઈ જ ખબર નથી. ભૂખી સૂઈ ગઈ છું કે પેટ ભરીને સૂતી છું, રોગી સૂતી છું કે નિરોગી સૂતી છું, ભણેલી સૂતી છું કે અભણ સૂતી છું, ગરીબ છું કે પૈસાદાર, કંઈ જ ખબર નથી. પોતાના વિશે પણ સભાન નથી અને જગત વિશે પણ સભાન નથી. કોઈ સંપૂર્ણપણે જે અભાન અવસ્થા છે, અજ્ઞાન અવસ્થા છે, એને સુષુપ્તિ કહેવામાં આવે. એ જે ક્ષણે શરૂ થાય એમાં સુષુપ્તિ શરૂ થઈ ગઈ અને જે ક્ષણે એ અવસ્થા ચાલી ગઈ એમાં સુષુપ્તિથી ઉત્થાન કહેવાય, જાગી ગયા કહેવાય. બરાબર? એનો અર્થ એ થયો કે એક સમયે જાગ્રત અવસ્થા હતી અને જ્યારે જાગ્રત જગતથી આપણે સભાન નથી હોતા ત્યારે જાગ્રત અવસ્થા પૂરી થઈ. પછી સ્વપ્ન અવસ્થાનો આરંભ, સુષુપ્તિ અવસ્થાનો આરંભ થયો અને સુષુપ્તિ અવસ્થાનો પણ અંત આવ્યો. એક સમયે એનો પણ અંત આવે છે. તમે ઊંઘી શકો જ નહીં. ધારો કે તમારી પાસે 10 દિવસની સંપૂર્ણ રજા છે, કંઈ કામ ધંધો વગર બહુ થાકી ગયા છો, અમારે મહાબળેશ્વર જઈને કોઈ જગ્યાએ જઈને સૂઈ જવું છે, આરામ કરો, બહુ થાકી ગયા, તમે જાઓ, સૂઈ જાઓ. કેટલા કલાક સૂઈ શકશો? તમે એમ ધાર્યું હોય કે હું આખો દિવસ સૂઈ જઈશ, રાતના સૂતા છે, બીજા દિવસે ત્રીજા દિવસે ઉઠવું છે, નહીં કરી શકો. કેમ? પુનશ્ચ જન્માંતર કર્મ યોગાત સ એવ માયા પરિતૃપ. એ જ્યારે તરત જ પાછું જાગ્રત અવસ્થામાં આવી જવાય
પુનશ્ચ જન્માંતર કર્મયોગાત, કર્મના ફળ ભોગવવા માટે જાગ્રતમાં આવવું જ પડે. તો એક સમયે સુષુપ્તિનો આરંભ થાય, એક સમયે સુષુપ્તિનો અંત આવે. સ્વપ્નાવસ્થાનું પણ શું છે? એક સમયે સ્વપ્ન જગતનો આરંભ થાય અને એક સમયે સ્વપ્ન જગતનો અંત આવે. અર્થાત તાત્પર્ય કહેવાનું એટલું છે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય એક સમયે શરૂ થાય, એક સમયે પૂરું થાય. આ શેતરંજી છે ને, શેતરંજી કાર્પેટ, એના 4 છેડા છે, 4 બાજુ 4 સાઈડ છે. પણ તમારે મેઝર કરવું હોય તો શું મેઝર કરવાનું કે ભાઈ એની લેન્થ કેટલી છે અને એની બ્રેથ કેટલી છે, લંબાઈ અને પહોળાઈ. આટલી લંબાઈ છે ને આટલી પહોળાઈ, 2 વસ્તુ થઈ ને. એને 2 જ માપદંડ હોય, એક લંબાઈ હોય ને એક પહોળાઈ હોય. બસ એમ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ દેશ અને કાળ 2 જ બાજુ છે, એની અંદર આવેલું છે. દેશ અને કાળની શેતરંજી ઉપર એક જાગ્રત અવસ્થા છે, દેશ અને કાળની કાર્પેટ ઉપર સ્વપ્નાવસ્થા છે, અને દેશ અને કાળની શેતરંજી કો કે કાર્પેટ ઉપર સુષુપ્તિ અવસ્થા. હવે બરાબર સમજો. જ્યારે કે આ કાર્પેટ આપણે ઉઠાવી લઈએ અને આખી ફેંકી દઈએ, આખી કાર્પેટ ફેંકી દઈએ, તો કાર્પેટ ઉપર ચાલતી કીડીઓ, મકોડા, કચરો એ નીકળી જાય કે ના નીકળી જાય? એ પણ ફેંકાઈ જાય કે ના ફેંકાઈ જાય? ફેંકાઈ જાય. શું વસ્તુ ના ફેંકાય? જે કાર્પેટ પર ના હોય, કાર્પેટ પર ના હોય એ ફેંકાય નહીં. જે શેતરંજી પર હોય બધું જતું રહે. તો જાગ્રત અવસ્થા જ્યારે આખી ઉઠાઈને જતી રહે, દેશ અને કાળ સમાપ્ત થાય. મેં કહું ને, જાગ્રતનો દેશ, જાગ્રતનો કાળ આરંભ થાય, જાગ્રતનો દેશ અને જાગ્રતનો કાળ સમાપ્ત થાય. તો દેશ અને કાળ સમાપ્ત થતાની સાથે જાગ્રતની કાર્પેટ ઉપર જે કંઈ છે બધું ફેંકાઈ ગયું, જાગ્રત ગયું. પછી આવ્યું સુષુપ્તિ અવસ્થા, એની કાર્પેટ ઉપર જે કંઈ હોય એ ફેંકાઈ ગયું. પછી આવી સ્વપ્નાવસ્થા, એ કાર્પેટ ફેંકાઈ ગઈ. તો રહ્યું શું? કાર્પેટ સાથે ફેંક્યું ભાઈ. જાગ્રત અવસ્થા કેવી રીતે રહે? કાર્પેટને તો જાગ્રત અવસ્થા કહી. એની 2 ધારો છે, એનું 2 માપદંડ છે, દેશ અને કાળ. નહીં, જે જાગ્રત ગઈ, સ્વપ્ન ગયું, સુષુપ્તિ ગયું, એની નોંધ લેનારો સાક્ષી, સાક્ષી ત્યાં હાજર છે. જાગ્રત ગઈ કેવી રીતે ખબર પડી? કોને ખબર પડે? સાક્ષી. જાગ્રતનો સાક્ષી એ કાર્પેટ પર નથી, એ દેશ અને કાળની અંદર મર્યાદિત નથી. સ્વપ્ન આવ્યું અને ગયું, કોણે નોંધ લીધી? સાક્ષી. અત્યારે જાગ્રત ચાલે છે, કોણ કહે છે? સાક્ષી. સ્વપ્નમાં જઈએ, કોણ કહે છે? સાક્ષી. અને ઊંઘી ગયા હતા, કોણે કહ્યું? સાક્ષી. સાક્ષી હાજર હતો સુષુપ્તિમાં, અને સુષુપ્તિ ગઈ પણ એ સાક્ષી રહ્યો, કારણ કે કાર્પેટની અંદર નથી, દેશ અને કાળમાં નથી. 3 અવસ્થાઓ દેશ અને કાળથી બદ્ધ છે, મર્યાદિત છે. જ્યારે એ 3 અવસ્થાનો સાક્ષી, અવસ્થાત્રય સાક્ષી જેને કહેવાય, એ 3 પ્રકારની અવસ્થાઓથી ભિન્ન છે. અને માટે દેશ અને કાળમાં અને દેશ અને કાળ તમામ વસ્તુ ચાલી જાય છે, પણ એનો સાક્ષી કાયમ રહેતો હોય છે. માટે એ સાક્ષી કેવો છે? નિત્ય. એ સાક્ષી હું છું. આ કોઈ આઉટ ઓફ એક્સપિરિયન્સની વાત નથી, આપણા જીવનને જ ઉકેલે છે શાસ્ત્ર. એ સાક્ષી હું છું. મારી જાગ્રત અવસ્થા હતી, ગઈકાલે તમે વિચાર કરો તો મારી જાગ્રત અવસ્થા હતી, ગઈ. સુષુપ્તિ આવી, ગઈ. સ્વપ્ન આવ્યું, ગયું. પણ સ્વપ્નનો જે સાક્ષી હતો એને ખબર છે કે સ્વપ્ન આવ્યું હતું ને ગયું. આ પ્રકારનું સ્વપ્ન આવ્યું, હોરિબલ સ્વપ્ન હતું કે સરસ સ્વપ્ન હતું, એ કોને ખબર? સાક્ષીને ખબર છે. એ રહ્યો ના હોત તો તમને ખબર પણ ના પડત કે સ્વપ્ન અવસ્થામાં હતા. સુષુપ્તિ હતી ને ગઈ, ફ્રેશ થઈ ગયા, થાક ઉતરી ગયો, ઊંઘ આવી ગઈ, થાક ઉતરી ગયો. કોને કહું? સાક્ષી. સાક્ષી રહે છે. ગઈકાલ ગઈ, એને ગઈકાલ કહીએ છીએ, નોટ યસ્ટરડે. ગઈકાલ, ગુજરાતી તો બહુ સરસ છે. ગોન. ગઈ એટલે પાછી નહીં આવે, કાળ ગયો, એ ભૂતકાળ થઈ ગયો, પાસ્ટ.
એ પાછો નથી આવતો. બીજો દિવસ શરૂ થયા, જાગ્રત અવસ્થા આવી એટલે દેશ અને કાળ બદલાઈ ગયા. આ નવી કાર્પેટ શરૂ થઈ ગઈ. ઘણું બધું જ બદલાઈ જાય છે. ઘણું આપણને ખબર હોતી નથી, ઘણી આપણને ખબર હોય છે. બાકી બદલાય તો બધું જ છે. તો દેશ અને કાળની બંદર રહેલી ત્રણેય અવસ્થાઓ છે એ આવનારી જનારી છે. જ્યારે હું સાક્ષી અવસ્થાત્રય સાક્ષી એ કદાપી જાય નહીં, કોઈ દિવસ આવે નહીં, આવાગમનથી મુક્ત છે, માટે નિત્ય છું. નિત્ય નિર્ગુણ નિષ્ક્રિય નિત્ય. પછી કે છે નિત્ય મુક્ત. ઓહો, હું નિત્ય મુક્ત છું. અચ્છા, મુક્તિની વાત આવે, આપણે અત્યારે આ અધ્યયન કરી રહ્યા છીએ શેના માટે? મોક્ષ માટે, બરાબર? મોક્ષ એટલે કે મુક્તિ. મોક્ષ મીન્સ ફ્રીડમ. ફ્રીડમ એટલે મુક્તિ. મુક્તિ કોને જોઈએ? જે બંધનમાં હોય. એનો અર્થ કે આપણે બંધનમાં છીએ અને આપણે પ્રયત્નપૂર્વક અધ્યયન વગેરે કરીને મુક્ત થવાનો પ્રયત્ન કરીએ છીએ. જો તમે એવું સ્વીકારી લીધું હોય તો બરાબર સજાગ થઈ જાઓ. તો પ્રયત્ન દ્વારા તમે મુક્તિને પ્રાપ્ત કરવા માંગો છો તો તમારી મુક્તિ કે મોક્ષ તમારા પ્રયત્નનું ફળ છે, કર્મનું ફળ છે. અને જે કર્મ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે એ અંતવાન હોય, એ એન્ડલેસ કદાપી ના હોય. પ્રયત્નના ફળરૂપે જો મુક્તિ મેળવવાની હોય તો તમે વળી પાછા બંધનમાં પડશો, વળી પાછા બંધનમાંથી પાછા મુક્ત થશો. છુટ્ટી લીધી, બહુ પ્રયત્ન કર્યો, બોસને બહુ મસ્કા માર્યા, દિવાળીમાં છુટ્ટી આપી, પછી શું થયું? છુટ્ટી મુક્ત થઈ ગયા. કેટલા દિવસ? લાભ પાંચમ, બહુ તો દેવ દિવાળી એ ગઈ. હવે વળી પાછું જોઈન કરો, રિઝીવ કરો, વળી પાછા બંધનમાં. જે પ્રયત્ન દ્વારા પ્રાપ્ત કરવામાં આવે એ અનિત્ય હોય તો કાયમ મુક્તિ તો મળતું જ નથી. એનો અર્થ કે મુક્તિ છે જ નહીં. જો ફરીથી બંધનમાં પડવાનું હોય તો મુક્તિ કેવી કહેવાય? એ બંધનમાં જ કહેવાય. રોગ જો વળી પાછો આવવાનો જ હોય તો રોગ મુક્ત આપણે થયા જ ના કહેવાય, એ તો રોગી જ કહેવાય. ટેમ્પરરી માથું દુખવાની દવા આપીને મટી ગયું, અથવા ટેમ્પરરી ગેસ્ટ્રોની દવા આપી આપણને એસિડિટીની દવા મળી અને મટી ગયું, પણ અંદર અલ્સર થયું છે, અંદર કોલાઇટિસ પ્રોબ્લેમ છે. જ્યાં સુધી એ દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી તમે ગમે એટલી એન્ટાસિડ લેશો તો એ કંઈ રોગ મટાડતો નથી. બસ આપણી મુક્તિ એવી છે, જે પ્રયત્ન દ્વારા પ્રાપ્ત કરવા પ્રયત્ન મેળવવા મથીએ છીએ એ મુક્તિ આ ટેમ્પરરી મુક્તિ એટલે ખરેખર મુક્તિ છે જ નહીં. એટલા માટે શંકરાચાર્ય શબ્દ વાપરે છે નિત્ય મુક્ત અહમ. નિત્ય મુક્તો હમ, માત્ર મુક્તો હમ નહીં, નિત્ય મુક્ત છું. એનો અર્થ હું બંધનમાં છું જ નહીં. નિત્ય મુક્તનો અર્થ શું થયો? હું બંધનમાં છું જ નહીં. અચ્છા, તો હવે તો ભાઈ બંધનમાં છું જ નહીં તો સવારમાં ઉઠીને આવવાની માથાકૂટ શું કામ કરવી? જો મુક્તિનો પ્રયત્ન કરશો તો મુક્તિ મળવાની નથી. એ ભ્રાંત ઇલ્યુઝન કહેવાય, મુક્તિનું ઇલ્યુઝન કહેવાય, જે ફરી ફરી બંધનમાં નાખે. તો કર્મ દ્વારા પ્રાપ્ત થયેલી મુક્તિ એને મુક્તિ નથી કહેવાતી. એટલે પ્રયત્ન દ્વારા પ્રાપ્ત ન કરી શકાય તો પ્રયત્ન તો કરવાનો રહ્યો નહીં. અને હું મુક્ત જ છું, નિત્ય મુક્ત છું, માટે મારે મુક્તિ જોઈએ છે એવો પ્રશ્ન પણ સ્થાને છે. જે વસ્તુ ના હોય એ મેળવવાનું હોય. હું મુક્ત જ હોઉં તો મને મુક્તિ મળે કેવી રીતે? મુક્તિ મેળવવાની પણ નથી. તો હવે શું કરવાનું? અમને તો ફસાઈ ગયા, સંસારમાં ફસાઈ ગયા. આપણે જાણવાનું બાકી રહ્યું છે કે હું નિત્ય મુક્ત છું. કેમ જાણવાનું બાકી છે? અમારે ખાસ દર વખત હું હાઇલાઇટ કરીશ. શા માટે જાણવાનું બાકી છે? કારણ કે આપણે જે અનિત્ય છે, જે બંધનમાં વસ્તુ છે, એને દ્વારા એની સાથે મુક્ત થવા માગીએ છીએ, એને મુક્ત કરવા માગીએ છીએ. દેહ છે એ મૃત્યુને વરેલો છે, જન્મ્યો એટલે જ એક્સપાયરી ડેટ આવી ગઈ, પણ આપણે દેહ સાથે જીવી જવું છે, અમર થવું છે. તો મન
મનનો જન્મ થાય છે કે નથી થતો? થાય છે. સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ કઈ છે શાસ્ત્રમાં? તો જેની ઉત્પત્તિ છે એનો અંત છે. અને દરરોજ સુષુપ્તિમાં તમે એનો અંત જુઓ છો. સુષુપ્તિ એ નાનું મૃત્યુ છે. સુષુપ્તિમાં દરરોજ સૂક્ષ્મ શરીર ચાલ્યું જાય છે, એનો લય થઈ જાય છે, વળી પાછા તમે ઉઠો તેમ નવો જન્મ છે. તો મુક્તિ જે છે એ તો મુક્ત મારું સ્વરૂપ છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ અહમ. હું નિત્ય મુક્ત છું, પણ મારે એ જાણવાનું છે. અને કેમ જણાતું નથી? કારણ કે જે હું નથી એમાં મારો હું એટલો બધો ડૂબેલો છે, એટલો દેહાધ્યાસ ગાઢ છે કે મને મારા પોતાના સ્વરૂપનો સ્વીકાર કરવા દેતો નથી. એ અહંકાર, દેહાત્મ ભાવ, અહંકાર એટલે દેહાત્મ બુદ્ધિ, એ દેહાત્મ બુદ્ધિ આત્મબુદ્ધિને પ્રવેશ કરવા દેતો નથી. માટે વારંવાર કહે છે નીચેની લાઈનમાં, નાહમ દેહો અસદરૂપ. દેહ હું નથી એ પહેલી વાત સમજવાની. પછી એમાંથી મનને મુક્ત કરો, એ દેહાત્મ બુદ્ધિમાંથી મનને મુક્ત કરો અને પછી હુંનો વિચાર કરો. એ હું જે છે, દેહથી ભિન્ન હું છે, એ નિત્ય મુક્ત જ છે. અર્થાત જે નિત્ય મુક્ત આત્મા છે એને જાણવા, એ હું જે નિત્ય મુક્ત છું એ જાણવાનું છે. બરાબર સમજો? હું નિત્ય મુક્ત છું જાણવાનું છે એવું નહીં, પણ જે નિત્ય મુક્ત છે એને હું રૂપે જાણવાનું છે. બેમાં ફેર છે. આત્માને મુક્તિ મેળવવાની નથી, મુક્ત છે, પણ એને હું રૂપે જાણવાનું છે. એને આપણે એક અલગ વસ્તુ તરીકે જ મૂકી રાખીએ છીએ. અને હું તો કરતા, મારું પ્રારબ્ધ ભોગવું છું, મારી જવાબદારીનો કરતા છું, પરફેક્ટ મારો વ્યવહાર ચાલે છે. એટલે શું થયું? કરતા એટલે અહંકાર. તો અહંકાર તમારો દ્રઢ રાખવો છે. અને જે નિત્ય મુક્ત આત્મા છે એને જાણ્યા વગર મુક્ત થવું છે. પેલો એક મંત્ર છે ઉપનિષદમાં, યદા ચર્મવદ આકાશમ વેષ્ટયિષ્યંતિ માનવાહ તદા દેવમ વિજ્ઞાય બંધ મુક્ત ભવિષ્યતિ. અર્થાત જે દિવસે તમે આકાશને ચામડાની જેમ લપેટી શકો, વસ્ત્રની જેમ લપેટી શકો, એ દિવસે તમે આ તત્વને જાણ્યા વગર મુક્ત થઈ શકો. અર્થાત ઇમ્પોસિબલ, નોટ પોસિબલ. તો જે નિત્ય મુક્ત છે એ હું છું, જે નિષ્ક્રિય છે એ હું છું, જે નિર્ગુણ છે એ હું છું. ચેન્જ ધ ડિરેક્શન. નિત્ય મુક્ત અહમ અચ્યુત. હું અચ્યુત છું. ચ્યુત, ચ્યુતિ એટલે ગતિ, ખસવું, મૂવમેન્ટ. ચ્યુત થવું. ઘણી વખત માણસ પોતાના વચનથી ચ્યુત થાય એટલે ફરી જાય, તો ત્યાંય ચ્યુતિ હોય. ક્રિયામાં ચ્યુતિ એટલે ખસવું, ગતિ કરવી. અને અચ્યુત એટલે જે અચલ છે, તે અચળ છે, મોબિલિટી વગર, ડિસેબલ છે. એટલે આત્મા કેવો છે? ઇમૂવેબલ. ડિસેબલ નથી, ઇમૂવેબલ ખરો. કેમ એવો છે? ગતિ ક્યાં થાય? કોઈ જગ્યાએ. હું અહીંયા છું તો હું દિલ્હી જઈ શકું, પણ હું અહીંયા જ વ્યાસપીઠ ઉપર બેઠી હોઉં અને મારે વ્યાસપીઠ ઉપર જવું છે, તો શું કરવાનું? શું કરવાનું? કશું નહીં. મને ભાન હોવું જોઈએ કે અહીં બેઠી છું, હું પહોંચી જ ગઈ છું. કરી ના શકાય, ગતિ દ્વારા જવાય નહીં. જે વસ્તુ જ્યાં ન હોય ત્યાં જઈ શકે. તો આ આત્મા ક્યાં જાય? જ્યાં તે ન હોય. આત્મા ક્યાં નથી? વ્યાપકત્વાત અચલ. વ્યાપક હોવાને લીધે અચળ છે. નંબર 1. બીજું, આકાશ છે ને એ અનેક પ્રકારના હોય. જેમ કે ડ્રીમ સ્પેસ ઇઝ ડિફરન્ટ ફ્રોમ વેકિંગ સ્પેસ. જાગ્રત આકાશ કરતાં
સ્વપ્નનું આકાશ જુદું છે, એમાં ભેદ છે. તો આપણે અત્યારે આ જાગ્રત આકાશમાં જઈએ, પછી ક્યાં જઈશું? આપણે સ્વપ્નાકાશમાં, સ્વપ્નના આકાશમાં જઈએ. એવું શક્ય બની શકે. પણ આત્મા અદ્વિતીય છે. આકાશ અદ્વિતીય નથી, એક છે પણ નોન ડ્યુઅલ નથી. આકાશ પંચમહાભૂતનું એક ભૂત છે, 5 ભૂતો છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. જ્યારે આત્મા એક જ છે અને અદ્વિતીય, નોન ડ્યુઅલ છે. એના જેવું કંઈ નથી અને એના સિવાય કંઈ નથી. તો ક્યાં જાય? માટે અચલઃ. ત્રીજો મુદ્દો અચલહનો, અચ્યુત. અચ્યુત છે અર્થાત આવાગમન રહિત છે. આત્મા આવતો નથી ને જતો નથી. બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરો તો શું આત્મા આવે? ના, આત્મા તો છે જ. એનો વિચાર કરો ને એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. જે મુહૂર્ત એટલે કાળ, મુહૂર્ત એટલે ક્ષણ, સમય. મુહૂર્ત એ એકમ છે, યુનિટ છે, કાળનો યુનિટ છે. તો મુહૂર્ત એટલે એક યુનિટ છે. અને મુહૂર્ત એટલે શું? કયું મુહૂર્ત? લાભ મુહૂર્ત, શુભ મુહૂર્ત, અશુભ મુહૂર્ત. મુહૂર્ત એટલે સમય. તો બ્રહ્મ મુહૂર્ત એટલે શું? બ્રહ્મ વિચાર જે ક્ષણે કરો એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. બ્રહ્મ મુહૂર્તમાં નિધિ દર્શન કરવું એવું નહીં. જે સમયે બ્રહ્મનો વિચાર કરશો એ તમારા માટે બ્રહ્મ મુહૂર્ત છે. તો આ અચ્યુત છે એટલે શું? આવાગમનથી મુક્ત છે. આવાગમન એટલે શું? આવાગમન એટલે કર્મના ફળરૂપે જીવાત્માની થતી ગતિ, અધોગતિ કે ઉર્ધ્વગતિ. એટલે જે કરતા હોય એ કર્મ દ્વારા ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરે અથવા અધોગતિને પ્રાપ્ત કરે. જીવાત્માને કર્મ હોય અને કર્મના બંધનમાં જીવાત્મા હોય, જીવાત્મા મૃત્યુ બાદ ઉત્થાનને પ્રાપ્ત થાય અથવા પતનને પ્રાપ્ત થાય. આત્માનું ઉત્થાન પતન નથી. કેમ? અક્રિય, નિષ્ક્રિય. પહેલાં જ આવી ગયું. નિષ્ક્રિય હોવાને કારણે આવાગમનથી મુક્ત છે. એને અધોગતિ નથી કે નથી એની ઉર્ધ્વગતિ. એનું ઉત્થાન નથી, એનું પતન નથી, એનો ઉદય નથી, એનો અસ્ત નથી. એવું જે તત્વ છે એ હું છું. આ વિચાર આપણા પોતાના સ્વરૂપનો છે. તો પ્રયત્ન ક્યાં કરવાનો છે? જો આત્મા તો આવો છે જ, પ્રયત્ન શું કરવાનો છે? એને હું રૂપે સ્વીકારવાનો પ્રયત્ન કરવો. પહેલાં હુંને ઓળખવું, એ આત્માને ઓળખવો અને પછી એનો હું રૂપે સ્વીકાર કરવો. એ જ પરમ પુરુષાર્થ કહેવાય છે. આને જ જ્ઞાન યોગ કહેવાય. આ જ વેદાંત છે. વેદાંતમાં તમને એવું નહીં કે તમે ફરાળ ખાઓ, ફળાહાર કરો, એક ટાણું કરો, આટલી માળા કરો, કંઈ કરો છે જ નહીં. નિષ્ક્રિય કહી દીધું. હા, પણ આ જે ચૈતન્ય તત્વ છે, સાક્ષી તત્વ છે, એ સાક્ષી ચૈતન્ય નિષ્ક્રિય, નિર્ગુણ, નિત્યમુક્ત, એ તત્વ હું છું એવો સ્વીકાર કરવાનો છે. એમાં સ્થિતિ પ્રાપ્ત કરવાની. અને એટલા માટે આ ઓળખ આપણને આપવામાં આવી. તો આ 27મો શ્લોક આપણે આજે પૂરો કર્યો. આવતીકાલે 28ના શ્લોક ઉપર વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.